So you guys, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આ ન્યૂ વ્લોગ. તો હમણાં થોડા ટાઈમથી વ્લોગ નહોતો આવતો કેમ કે મારી તબિયત થોડી ખરાબ હતી. તો હવે આપણે રેડી થઈ ગયા છીએ તો જવાનું છે કોલેજ. આજે પણ 6 વાગે છૂટવાનું છે. તો હવે આપણે કોલેજ આવી ગયા છીએ અને આજે છે આપણે 4 લેક્ચર છે અને એક લેબ છે. પ્રોપર કંટાળોવાળો લેક્ચર છે. અત્યારે અમે હવે છૂટી ગયા છીએ લેબ ભરીને. એક હું વાત ભાઈ આપણે માસ બંકનું વિચાર હતા નહીં ભાઈ માસ બંક મતલબ માસ બંક કરાય નથી થયું હરખી રીતે રહેવા દે હવે. એટલે એમાં થયું હતું શું ગાઈસ કે અત્યારે અમે વિચાર્યું હતું કે 4 થી 6 ની જે લેબ છે એમાં માસ બંક મારો છે. અમુક લોકો હા પાડે, અમુક લોકો ના પાડે. પછી બધા આમ એક મતે આવી ગયા હતા આપણે કે નથી જવું. પછી મેં ફોન કર્યો મેમને કે એટેન્ડન્સ આપી દેશો કે નહીં. મેં કીધું એટેન્ડન્સ નહીં મળે. પછી આ બધા હારા બધા સૌથી પહેલા પછી મંથન જ ગયો. હું નતો ગયો ભાઈ, દ્વારકેશ પહેલા ગયો પછી હું ગયો. સૌથી પહેલા માન ગયો, માન પછી ઈ મને ખબર છે. સૌથી છેલ્લા હું જ આવ્યો હતો ઈ મને ખબર છે. ચાલો હવે ઘરે જશું. અને શું કેવું પાર્થભાઈ, એકલા ક્રિકેટ રમવા બી જવાનું એમ ને? હા એ મંથનભાઈ આવતો જ નથી. મંથનભાઈને ટાઈમ જ નથી. વીકેન્ડ ભાઈ બીમાર હતો હમણાં ભાઈ. વીકેન્ડ નો સમય. બ્લોગર ઇઝ અગેન રેડી. હવે પાછા રેગ્યુલર આવશે. બેક ટુ બેઝિક્સ નહીં મંથન, બેક ટુ બિઝનેસ. ગુડ બ્રો. અને આપણે ઓલું તમે કીધું ઓલા વિડીયોમાં હું કેવું 500 લાઇક્સ ના સોરી ઊંધું બોલાઈ ગયું. 500 વ્યૂઝ ને 100 લાઇક્સ આવશે ને તો અમે એક એવો પ્રેન્ક કરવાના છીએ. બીજાની કોકની વેડિંગ હશે ને ત્યાં ઘૂસી જવાનું ખાવાનું. અરે એમાં કે એવું કઈ હોય નહીં દ્વારકેશ, આમ ફ્રી સ્ટાઇલ બ્લોગિંગ હોય. તમે થોડા જોડાઓ. ઓલ નેચરલ નહીં. તમે થોડા જોડાઓ. બસ એવું એટલું આમ હોય જોડાવાનું ભાઈ. બીજું સમજ. ચાલો હવે ડોબરિયા ભાઈ તો જતા રહ્યા છે ઘરે. હવે અમે જશું ઘરે. ડોબરિયા આવે સુરત. હવે 2-3 દિવસ ડોબરિયા નો આવે. ચલો બાય બાય. તો આપણે ઘરે હમણાં આવી ગયા હતા અને થોડો નાસ્તો કરી લીધો અને પછી સુખભાઈને આપણે ઉપાડ્યો. આપણે થોડું ઘડિયાળનું કંઈક કામ હતું, થોડું રિપેરિંગમાં દેવાની હતી અને સુખભાઈના કંઈક ઓળખીતાનું હતું. મારા નહીં પપ્પાના ઓળખીતા હતા. એટલે એ જ હવે ઓળખીતાનું હતું તો અત્યારે ન્યાય આવ્યા છીએ. હવે થોડું જોઈએ હવે મેળ પડી જાય તો ઠીક, નહીં તો હવે બીજે ક્યાંક જ્યાં હું કેવું 2-3 દુકાન જો જોઈએ સારું. The next day. તો ગાઈસ ગુડ આફ્ટરનૂન. અને આજે કોલેજનો બ્લોગ આપણે નથી ઉતાર્યો. કોલેજ આવતા રહ્યા હતા ને આપણે ઘડિયાળ કાલે રિપેરિંગ કરવા ગઈ હતી, આવી ગઈ છે. આ ભાઈ આપણે હારે જ છે, ઓળખીતા હતા એટલે થોડું ડિસ્કાઉન્ટ મળી ગયું હતું. અને હવે આ ભાઈને એની ગાડી દોડાવી છે તો હવે જાય છે આપણે ત્યાં. ઘરનું ગેરેજ છે ભાઈ એટલે તો થઈ જાય. હાલો ગાઈસ હવે ત્યાં જઈએ પછી બીજી જગ્યાએ જવાનું છે. બીજી દુકાને આપણે પપ્પાને ઘડિયાળનો ગ્લાસ આપવા ફિટ કરાવવા પણ આપ્યો હતો તો ત્યાં જોવાનું છે. જો આ ભાઈ છે, આ સુખભાઈનું ગેરેજ છે. હે સુખભાઈ? મારો ને પપ્પા. હાલા એ જ થયું. હવે તને આવડે ને પાછું બધું. તો આપણે અત્યારે ધાબે આવી ગયા છીએ. ઘણા ટાઈમ પછી દેખાણા નહીં આજે ક્રિકેટ હારે. હા ડમલી નહીં કહેવાનું. તો આમાં ક્રિકેટ ચાલુ છે અત્યારે. આ તો હાથ ઉલાડતું હોય હારો. હાલો હવે હાલ બેબાન બોલ ફેંકે કદી ટ્રાયલ. તો હવે આપણે ઘણા ટાઈમ પછી વોક ઉપર આવી ગયા છીએ. ત્યાં મને આપણા ક્રિકેટર ભાઈ પણ આપણી સાથે છે. અત્યારે આપણું વોક થોડા ટાઈમ સુધી બંધ હતું નહીં ભાઈ? થોડી તબિયત ખરાબ હતી. અને હું કેવું છું ભાઈ? હું કેવું ફાઇનલમાં પહોંચી ગયા. બીજું હું કેવું ફાઇનલમાં પહોંચી ગયા. આપણે સુખભાઈ ક્રિકેટમાં ફાઇનલમાં પહોંચ્યા. ભાઈ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી દેજો સુખભાઈ માટે. હજી વાર છે ભાઈ એડ કરવાનો. તો અત્યારે અમે અહીંયા બેટી બચાવ ગાર્ડન આવ્યા છીએ અને અહીંયા થોડું અમારો પ્લાન છે, થોડી એક શોર્ટ બનાવવાનો. અને મંથનભાઈ માં બુદ્ધો નથી. ઝાડવાઓને ને તોડાઈ નહીં, શરમ આવે છે. ક્યાં તોડું? હું હાથમાં કાઈ નથી. આ પાંદડા હમણાં ક્યાં નાખ્યા? નીચે આમ જોવો છે એ ત્યાં જશે. એ હવાના પડ્યા. એ બાંધો નહીં ભાઈ. ચાલો થોડું વોકિંગ કરી લઈએ અને થોડા. તો હવે આપણે બેટી બચાવ ગ્રાઉન્ડેથી નીકળી ગયા છીએ. ત્યારે એનો શટડાઉન વાળો ટાઈમ થઈ ગયો હતો. તો હવે અમે ત્યાં નીકળી ગયા છીએ અને અત્યારે જઈ છીએ ઘરે. મમ્મીને અને અમને પેપ્સી પીવી હતી તો અત્યારે અમે એ લઈને પછી ઘરે જાશું. શું કેવું છે આમજી? અને હમણાં જેનિલ અમારો એક ભાઈબંધે મળી ગયો તો રસ્તામાં, તેને મળવા જાય છે પહેલાં તો. આપણે આજના વ્લોગનો એડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
તો મળે કાલે એક પાછા નવા બ્લોગમાં. બાય બાય.